કાચબાની જેમ ધીમી ગતિએ ચાલતી સરકાર ક્યારે સસલું બનશે તે તો નથી ખબર, કારણ કે સરકારી તાઇફાઓ કરવામાં તો તે સસલાની ગતિએ ચાલે છે અને ભરતી પ્રક્રિયામાં તે કાચબાની ગતિએ ચાલે છે। જો કે સરકારને ધારાસભ્યો કે સાંસદોનો પગાર વધારો કરવા માટે, તેમને ગ્રાન્ટ આપવા માટે તેમની પાસે બજેટ છે, પરંતુ શિક્ષકોની ભરતી કરવા માટે તેમની પાસે ખોટ આવી રહી હોય તેવા એંધાણો દેખાઈ રહ્યા છે। ટેટ ટાટના ઉમેદવારો અનેકવાર જાય છે અને સરકાર તેની સામે નાટકો કરતી જોવા મળી રહી છે। ત્યારે ફરી એક વખત ધારાસભ્યોએ ટેટ ટાટના ઉમેદવારોને લઈને માંગણી કરી છે અને શું માંગણી છે, કોણે આ માંગણી કરી છે અને સરકારે શું જવાબો આપ્યા છે, આવો વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। સરકાર કાચબાની ગતિએ ચાલી રહી છે એટલે જ તે ભરતી નથી કરી રહી, માત્ર પરીક્ષા લઈને દેખાડો કરી રહી છે તેવું જોવા મળી રહ્યું છે। વિધાનસભા સત્ર ચાલુ છે અને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા સત્રમાં સવાલ પૂછે છે કે તમે ટેટ ટાટના ઉમેદવારોની પરીક્ષા લીધી હતી? તો સરકાર કહે છે કે જૂન અને સપ્ટેમ્બર 2023માં લીધી હતી। ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી વખત સવાલ પૂછે છે કે જૂન અને સપ્ટેમ્બર 2023માં પરીક્ષા લીધી હતી તો ભરતી ક્યારે કરવામાં આવશે? ત્યારે સરકાર કહે છે કે ભરતી પ્રક્રિયા ચાલુ જ છે। શું સરકાર 2023થી ઊંઘી રહી છે? 2023થી શિક્ષણ મંત્રી ઊંઘી રહ્યા છે? કારણ કે આ તો 2025 ચાલુ થઈ ગઈ છે અને તેના પણ 3 મહિના પૂરા થવા આવ્યા છે। તો 2023ની ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે? શું એ 2027ની રાહ જોઈ રહી છે કે જ્યારે ચૂંટણી આવે અને સરકારી શિક્ષકોની ભરતી કરાય ત્યારે સરકારને વોટ મળી રહે? ત્યારે પહેલા તો આપણે સાંભળીએ ધારાસભ્ય ચૈતર વસાવાને કે તેઓ શું કહી રહ્યા છે। ટેટ એસ અને ટેટ એચએસ ની દ્વિસ્તરીય ભરતીની પરીક્ષાઓને લઈને મારો પ્રશ્ન હતો કે જૂન તથા સપ્ટેમ્બર 2023માં અનુક્રમે ટેટ એસ અને ટેટ એચએસ ની દ્વિતીય સ્તરીય પરીક્ષા લેવાઈ હતી, એ હકીકત સાચી છે? તો સરકારે સ્વીકાર્યું કે અમે પરીક્ષા લીધી છે। તો બીજો પ્રશ્ન હતો કે શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે? તેમણે કીધું કે એ ભરતીની પ્રક્રિયા ચાલુ છે। તો 2023ના સપ્ટેમ્બરમાં ભરતી પ્રક્રિયા કરી 2024 જતો રહી છે અને 2025 ચાલુ થઈ છે। ગુજરાતમાં શિક્ષકોની એટલી બધી ઘટ છે છતાંય શિક્ષકોની આજ દિન સુધી ભરતી નથી થઈ। ત્યારે જે પણ ગુજરાતના યુવાનોએ સરકારની ધારાધોરણ મુજબ ટેટ ટાટ પાસ કરીને જેટલી પણ પરીક્ષાઓ હતી એ પરીક્ષાઓ પાસ કરીને પોતે સરકારી શિક્ષક બનવાનું જેમનું સપનું હતું એ આ ભરતીઓ હજુ ન કરવાના કારણે એવા યુવાનો ભવિષ્ય અંધકારમય બન્યું છે। ઘણા ઉમેદવારોની વય મર્યાદા પૂર્ણ થવાના આરે છે, ઘણા યુવાનો આત્મહત્યા બી કરે છે। એટલે આજની આ માહિતી હજુ પણ સરકારે કામગીરી ચાલુ બતાવી રહી છે। ત્યારે સરકાર જો ભરતી નથી કરતી તો ચોક્કસ હું માનું છું કે આવનારા દિવસોમાં વય મર્યાદા સહિતના ઘણા યુવાનોનું ભવિષ્ય અંધકારમય થવાનું છે। તો સત્વરે સરકારે જે 24,700 શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત કરી છે એ સરકાર કરે અને કાયમી શિક્ષકોની નિમણૂક આપે એવી અમારી માંગણી છે। તો આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા। તમે જ સાંભળ્યું કે ચૈતર વસાવા શું કહી રહ્યા છે। કેટલાય શિક્ષકોની વય મર્યાદા હવે પૂરી થવા આવી રહી છે, તો શું સરકાર ક્યારે ભરતી કરશે? શું સરકાર આ વય મર્યાદા વાળા શિક્ષકોની ભરતી કરવામાં એટલી રાહ જોશે કે તેમની વય મર્યાદા પૂરી થઈ જાય તો નવા શિક્ષકોની ભરતી ન કરવી પડે અને એ જગ્યાઓ ખાલી રહે અને ફરી ગુજરાતના બાળકો અશિક્ષિત રહી જાય, ફરી ગુજરાતના બાળકો શિક્ષણ વિહોણા રહી જાય અને છતાં પણ આપણે તો કહેવાનું તો એમ જ કે ગુજરાત શિક્ષિત છે, ભારત શિક્ષિત છે। શિક્ષકોની ભરતી વગર ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓ શિક્ષિત છે। આ તે વળી કેવું શિક્ષણ? સવાલો અમે તમારા ઉપર છોડીએ છીએ। પ્રતિભાવો કમેન્ટમાં જરૂરથી જણાવજો। ત્યાં સુધી મને અને મારા સાથી ફેઝાન રંગરેજને રજા આપો। ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે। ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે